કંઠી અને માળાજીને ધારણ કરીએ છે એમાં આપણને લાગે છે કે આ તો આપણને એમ જ પ્રાપ્ત થઈ ગયું છે. ઘણીવાર આપણને આ કંઠી આ તિલકને ધારણ કરવામાં એટલી શરમ આવે છે, પણ તમને ખબર નથી કે આ કંઠી અને જે તિલક તમે ધારણ કરો છો એમાં આપણા પૂર્વ આચાર્યોના કેટલા પરિશ્રમ રહેલા છે. કેટલા વૈષ્ણવ એમના મસ્તક કપાવી દીધા આ તિલકના માટે, આ કંઠીના માટે. તો વૈષ્ણવને એક જ અપીલ છે કે જ્યારે તમે હવેલીઓમાં આવો, જ્યારે તમે હવેલીઓમાં આવો તો એક નિયમ બનાવો કે જ્યારે હવેલીઓમાં આવો તો મસ્તક પર જરૂરથી તિલક લગાવીને આવો. કેમ કે વૈષ્ણવની યદી કોઈ પહેચાન છે તો એ સેનાથી છે, તો કહે એના ગળામાં કંઠી અને એના મસ્તક પર રહેલું તિલકથી. અને જ્યારે આપણે એ મસ્તક પર તિલક અને કંઠી ધારણ કરીએ છીએ ત્યારે જ આપણે એક સાચા વૈષ્ણવ પણ બનીએ છીએ. હા, તો અહીંયા જ્યારે શ્રી ગોકુલેશ પ્રભુ જ્યારે પુનઃ ગોકુલની અંદર જ્યારે પધાર્યા અને જ્યારે ગોકુલની અંદર પધાર્યા અને પુનઃ એ ગોકુલની અંદર એવો આનંદ, એવો મહોત્સવ જ્યારે છાઈ ગયો કે જાણે આજે શ્રી ગોકુલેશ પ્રભુનું જ પ્રાગટ્ય થયું હોય એવું આજે આનંદ છાઈ ગયો છે. બધા ગોકુલમાં આજે નાચી રહ્યા છે અને ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, આજે આનંદની હેલી રે સુહાગી મારે, આજે આનંદની હેલી રે સુહાગી મારે, આજે આનંદની હેલી રે સુહાગી મારે, આજે આનંદની હેલી રે સુહાગી મારે. નિરખીને હું તો થઈ છું ગેલી રે સુહાગી મારે, નિરખીને થઈ છું તો ગેલી રે સુહાગી મારે, આજે આનંદની હેલી રે સુહાગી મારે, આજે આનંદની હેલી રે સુહાગી મારે. શ્રી ગોકુલનાજી પ્રગટ પધાર્યા, પ્રગટ પધાર્યા, પ્રગટ પધાર્યા, શ્રી ગોકુલનાજી પ્રગટ પધાર્યા, પ્રગટ પધાર્યા, પ્રગટ પધાર્યા. પીઠડે થઈ છું તો ગેલી રે સુહાગી મારે, આજે આનંદની હેલી રે સુહાગી મારે, આજે આનંદની હેલી રે સુહાગી મારે. બધા એક સાથે ગાશે. હો આજે આનંદની હેલી રે સુહાગી મારે, આજે આનંદની હેલી રે સુહાગી મારે, આજે આનંદની હેલી રે સુહાગી મારે. પ્રાણ જીવન મારે મંદિરે પધાર્યા, મંદિરે પધાર્યા, મંદિરે પધાર્યા, પ્રાણ જીવન મારે મંદિરે પધાર્યા, મંદિરે પધાર્યા, મંદિરે પધાર્યા. દીઠડે થઈ છું ગેલી રે સુહાગી મારે, દીઠડે થઈ છું તો ગેલી રે સુહાગી મારે, આજે આનંદની હેલી રે સુહાગી મારે, આજે આનંદની હેલી રે સુહાગી મારે. શ્રી ગોકુલનાથજી જીવન મારા, જીવન મારા, જીવન મારા, ગોકુલનાથજી જીવન મારા, જીવન મારા, જીવન મારા. જીવનની છે મૂડી રે સુહાગી મારે, જીવનની છે મૂડી રે સુહાગી મારે, આજે આનંદની હેલી રે સુહાગી મારે, આજે આનંદની હેલી રે સુહાગી મારે. ગોકુલનાથજી સ્વરૂપ અલૌકિક, ગોકુલનાથજી સ્વરૂપ અલૌકિક, સ્વરૂપ અલૌકિક, સ્વરૂપ અલૌકિક, સ્વરૂપ અલૌકિક, સ્વરૂપ અલૌકિક. મહારસ માહે હેલી રે સુહાગી મારે, મહારસ આનંદની હેલી રે સુહાગી. આ તો શ્રી ગોકુલનાથજીનો ઉત્સવ છે અને તમે બેસ્યા એવું ચાલે. બધા પોતાના સ્થાન પર ઊભા થઈ જાઓ. આજે આનંદની હેલી રે સુહાગી મારે, શણગાર સજી સૌથી પહેલી રે સુહાગી મારે, શણગાર સજી સૌથી પહેલી રે
ગોકુલનાજી પ્રગટ પધાર્યા, પ્રગટ પધાર્યા, પ્રગટ પધાર્યા. ગોકુલનાજી બડે મહારાજ, ગોકુલનાજી બડે મહારાજ. માલા તિલક કી રાખીલા, દેશાધિપતિ કો પરચો દીનો, ભક્ત મનોરથ પૂરણ કીનો, દેશાધિપતિ કો પરચો દીનો. ભક્ત મનોરથ પૂરણ કીનો. આનંદની હેલી રે સોહાગી મારે આજ, આજે આનંદની હેલી રે સોહાગી મારે. નિરખીને હું તો થઈ છું ગેલી રે સોહાગી મારે. નિરખીને થઈ છું હું તો ગેલી રે સોહાગી મારે. ગોકુલનાજી પ્રગટ પધાર્યા, પ્રગટ પધાર્યા, પ્રગટ પધાર્યા. ગોકુલનાજી પ્રગટ પધાર્યા. ભલે પધાર્યા, ભલે પધાર્યા. ઠડે હું તો થઈ છું ગેલી રે સોહાગી મારે આજ. આજે આનંદની હેલી રે સોહાગી મારે. આજે આનંદની હેલી રે સોહાગી મારે. આજે આનંદની હેલી રે સોહાગી મારે. જય જય શ્રી ગોકુલે, જય જય શ્રી ગોકુલે, જય જય શ્રી ગોકુલે. જય જય શ્રી ગોકુલે, મારો ધણી ગોકુલે, જય જય શ્રી ગોકુલે, મારો ધણી ગોકુલે. જય જય શ્રી ગોકુલે, મારો જીવન ગોકુલે, જય જય શ્રી ગોકુલે, ઘેર ઘેર ગોકુલે. જય જય શ્રી ગોકુલે. આજે આનંદની હેલી રે સોહાગી મારે. આજે આનંદની હેલી રે સોહાગી મારે. નિરખીને હું તો થઈ છું ગેલી રે સોહાગી મારે. નિરખીને થઈ છું હું તો ગેલી રે સોહાગી મારે. આજે આનંદની હેલી રે સોહાગી મારે. આજે આનંદની હેલી રે સોહાગી મારે. આનંદની હેલી રે સોહાગી મારે. હવે આપણો સમય એમ જ થઈ ગયો છે, તો આજે વધારે સમય નહીં લઉં, કેમ કે હવે દર્શન પણ ખુલશે, એમ જ આ થોડો વધારે સમય થઈ ગયો છે. તો હવે જેટલા વચનામૃતો છે એ બધા હવે આપણે દર્શન એકાદશીના વચનામૃતમાં કરીશું. તો આ વચનામૃતોનું દર્શન કરવા માટે હવે ડેલી એકાદશીમાં તમારે આવવું. બહુ સુંદર, બહુ સુંદર. અને આ બધા વૈષ્ણવથી હું એ જ વિનંતી કરું છું કે આ બધા વૈષ્ણવનો પુનઃ એવી જ રીતે પ્રેમ સ્નેહ સદા મારા ઉપર બન્યું રહે. કેમ કે આ બધા વૈષ્ણવનું એટલું પ્રેમ એટલું સ્નેહ જ્યારે મળે છે ને, તો મારું હૃદય પણ ગદગદિત થઈ જાય છે ઘણીવાર. અને ઘણીવાર આપણે મોટી મોટી જગ્યાઓમાં આપણે બેસી જઈએ, પણ હું તો એવું માનું છું કે મને કોઈ સન્માન નથી જોતું, મને તો તમારા બધાનો પ્રેમ જોઈએ છે. જય હો, જય હો. અને હું જે પણ કાંઈ બોલી શકું છું એ મારા ઉપર મારા પૂજ્ય શ્રી તાજી પિતૃચરણ, મારા બંને કાકાજી, દાદા, મારું સમગ્ર પરિવાર, એમની એટલી કૃપા મારા ઉપર છે અને એમની કૃપાથી જ હું કંઈ બોલી શકું છું અને એના પાત્ર પણ થયો છું. તો હું પણ આજે આ બધાને એ જ વિનંતી કરું છું કે આજે મારો જન્મદિવસ છે અને આજે જન્મદિવસના દિવસે હું આ બધાથી એ જ માંગુ છું કે આપ બધા મને આશીર્વાદ આપો, કે હું હર વખતે તમને આશીર્વાદ આપતો હોઉં છું, પણ આ જન્મદિવસનો દિવસ એવું છે કે જ્યારે આપ બધા મને આશીર્વાદ આપો કે મારા દ્વારા એવી જ રીતે આ પુષ્ટિ માર્ગના એવી રીતે સદા કાર્યો થતા રહે અને એવી જ રીતે આ બધાને સત્સંગ સેવાનું જ્ઞાન સદા હું આપતો રહું અને મારી વાણી દ્વારા સદા બધા વૈષ્ણવ લાભાન્વિત થતા રહે, એ જ પ્રભુના ચરણોમાં કામના કરી મારી વાણીને પ્રભુના ચરણોમાં સમર્પિત. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી પ્રથમેશ લાલ પ્યારે કી. જોરદાર જયકારો કરો. श्री प्रथमेश लाल प्यारे की जय हो. बधाई हो, બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. હવે મનોરથી પરિવારને વિનંતી કે સ્ટેજ ઉપર આવીને આરતી અને પૂજન કરે. શ્રી મનોજભાઈ કચેરિયા જે મુંબઈથી આવેલ છે, ઉપેન્દ્રભાઈ પારેખ, મનીષભાઈ સેજપરા અને સ્ટેજ ઉપર આવે. દિનેશભાઈ વોરા. પરમ કૃપાલ શિવલ્લભ નંદન
करत कृपा निजे हस्त दे माते जे जन शरण आए अनुसरिए ग्रही सोपत श्री गोवर्धन नाथ करत कृपा निज हस्त माथे परम उदार चतुर चिंतामणि राखत भव धारा भयो जात भज कृष्ण दास काज सब सरे जो जाने श्री विठ्ठल नाथ करत कृपा निज करत कृपा निज करत कृपा निज हस्त दे माथे श्री वल्लभाधीश की जय।